ધોરણ 6 ગુજરાતી પ્રથમ ભાષા પાઠ 6 રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી 1 શબ્દાર્થ 1 મહેર કૃપા દયા રહીમ 2 સાટું સારું માટે વાસ્તે 3 વાટ રાહ પ્રતીક્ષા રસ્તો 4 વંકળું નાળું 5 નિવેદન અરજ કરવી 6 કડપ ધાક 7 વસવું મુશ્કેલ 8 રીડ બૂમ 9 ધ્રમેલ ગરમ થયેલું દીખેલું 10 હાવજ સિંહ 11 ડણકવું ત્રાડ પાડવી 12 રડ હઠ 13 વોડકી વાછરડી 14 વેળા સમય 15 ગોળવું ઓગાળવું 16 પાદર ગામની ભાગોળ 17 ભીનોવાન શ્યામ રંગનું શરીર 18 નેસ ઝૂંપડું માલધારીઓનું રહેઠાણ 19 ગાઉ 2.5 કિલોમીટર 20 ઇત્યાદિ વગેરે 21 કયામત ઈશ્વર આગળ ન્યાયનો દિવસ 22 તાસક રકાબી 23 મોરડું મૂગ 24 આથડવું રખડવું 25 રોળકોળ વેળા સાંજનો વખત 26 મસલત સાથે મળીને થતી વિચારણા 1 વાયુવેગે પવનની ઝડપે 2 જપ્ત કરવું સરકારે બળજબરીથી કબજે કરી લેવું 3 બુલંદ ઊંચો અને ઉત્સાહભર્યો અવાજ 4 શૌર્ય શૂરવીરતા વીરતા 5 રુધિર લોહી રક્ત 6 બખોલ ડુંગર કે ઝાડના પ્રદેશમાં પડેલો ઊંડો ખાડો 7 સ્તવન ભક્તિગીત સ્તુતિ 8 સુવિખ્યાત ખૂબ જાણીતું કે પ્રખ્યાત 9 જવલ્લે જ ખૂબ ઓછું ભાગ્યે જ 10 બહારવટિયા કાયદા સામે બંધ પોકારી રખડતા માણસો 11 પ્રત્યક્ષ નજરોનજર સાક્ષાત 12 હતાશ નિરાશ 13 મુનકી માથું 14 સોટો લાકડી 15 ખમીરવંતું જોશીલું હિંમતવાળું 16 આકાંક્ષા તીવ્ર ઈચ્છા 17 કસુંબલ ઘાટા લાલ કે કસુંબા જેવા રંગનું 2 શબ્દસમૂહ માટે એક શબ્દ 1 ડુંગરાળ કે પહાડી પ્રદેશ વચ્ચે વહેતું નાનું નાળું વંકળો 2 માલધારીઓના ઝૂંપડાનો સમૂહ કે રહેઠાણ નેસ નેસડો 3 2.5 કિલોમીટર જેટલું અંતર ગાઉ 4 ઈશ્વર આગળ ન્યાય થવાનો અંતિમ દિવસ કયામત 5 સાથે મળીને કરાતી વિચારણા કે સલાહ મસલત 6 સાંજનો કે સૂર્યાસ્તનો સમય રોળકોળ વેળા 7 શ્યામ કે ગૌવર્ણ રંગનું શરીર ભીનોવાન 8 તાપથી ગરમ થયેલું કે દીખેલું ધ્રમેલ 9 ગામની સીમ કે ભાગોળ પાદર 10 ગાયની નાની વાછરડી વોડકી 11 ગાયો કે પશુઓનું ટોળું ધણ ખાડું 12 સિંહની મોટેથી થતી ત્રાડ ડણક 13 સંદેશો કે ટપાલ પહોંચાડનાર સેવક હલકારો 14 ધાક બીક કે દબદબો કડપ 15 મનની તીવ્ર ઈચ્છા આકાંક્ષા 16 જૂના વખતમાં કાયદા કે રાજ્ય સામે બંધ પોકારી રખડતા માણસો બહારવટિયા 17 ન્યાય આપનાર અધિકારી ન્યાયાધીશ 18 સરકાર કે રાજ્ય સામે દ્રોહ કરવો તે રાજદ્રોહ 19 ઊંચો અને ભરાવદાર અવાજ બુલંદકંઠ 20 મૂળ નામ સિવાય ધારણ કરેલું કે મળેલું બીજું નામ ઉપનામ 21 દાન આપનારી ઉદાર વ્યક્તિ દાનવીર 22 હિંમત અને વીરતાવાળું વ્યક્તિત્વ ખમીરવંતું 23 ડુંગરની અંદર પડેલો ઊંડો ખાડો કે જગ્યા બખોલ 24
નજરોનજર સાક્ષાત દેખાય તેવું પ્રત્યક્ષ. 3. રૂઢિપ્રયોગો, અર્થ અને વાક્યપ્રયોગ. 1. પાનો ચઢાવવો, પ્રોત્સાહન આપવું, જુસ્સો વધારવો. વાક્ય: સિંધુડો કાવ્યસંગ્રહે દેશના લોકોમાં દેશભક્તિનો પાનો ચઢાવ્યો હતો. 2. ભભૂકી ઉઠવું, સળગી ઉઠવું, તીવ્ર ભાવ પ્રગટ થવો. વાક્ય: લોકોમાં અંગ્રેજ સરકાર સામે અહિંસક યુદ્ધ કરવાનો ભાવ અગ્નિ માફક ભભૂકી ઉઠ્યો. 3. વાત વાયુવેગે પ્રસરી જવી, સમાચાર ખૂબ જ ઝડપથી ફેલાઈ જવા. વાક્ય: સિંધુડો પુસ્તક જપ્ત થયાની વાત આખા વિસ્તારમાં વાયુવેગે પ્રસરી ગઈ. 4. ટોળેટોળા ઉભરાવા, મોટી સંખ્યામાં લોકોનું એકઠા થવું. વાક્ય: ઝવેરચંદ મેઘાણીનો કેસ જોવા માટે અદાલતની બહાર લોકોના ટોળેટોળા ઉભરાયા. 5. આંખમાં પાણી આવી જવું, ભાવુક થઈ જવું, આંસુ નીકળી આવવા. વાક્ય: મેઘાણીજીનું છેલ્લી પ્રાર્થના કાવ્ય સાંભળીને ન્યાયાધીશની આંખમાં પાણી આવી ગયા. 6. કાનમાં ગુંજવું, મનમાં સતત સંભળાયા કરવું, યાદ આવ્યા કરવું. વાક્ય: કોલકાતામાં રહ્યા પછી પણ મેઘાણીજીના કાનમાં સૌરાષ્ટ્રની ધરતીનો અવાજ ગુંજ્યા કરતો હતો. 7. ખજાનો ખોલવો, મૂલ્યવાન ભંડાર ખુલ્લો કરવો. વાક્ય: ડેલીબહેને પોણી રાત જાગીને મેઘાણીજી આગળ લોકગીતોનો ખજાનો ખોલી દીધો. 8. મોં મચકોડવું, અભાવ કે તિરસ્કાર દર્શાવવા મોં વાંકું કરવું. વાક્ય: નાના બાળકો પૌષ્ટિક શાકભાજી ખાતી વખતે મોં મચકોડવા લાગે છે. 9. આંટો નિષ્ફળ જવો, ફેરો નકામો જવો, ધાર્યું કામ ન થવું. વાક્ય: બગવદર બાજુ વાર્તા ન મળતા મેઘાણીજીને પોતાનો આંટો નિષ્ફળ લાગ્યો. 10. આકર્ષણ જમાવવું, સહુનું ધ્યાન ખેંચવું, પ્રભાવ પાડવો. વાક્ય: શાળાના સમયથી જ ઝવેરચંદે પોતાના મધુર અવાજથી શિક્ષકો અને મિત્રો પર આકર્ષણ જમાવ્યું હતું. 11. રૂવાડા ઊભા થઈ જવા, અત્યંત રોમાંચ કે જુસ્સો અનુભવવો. વાક્ય: સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓના ખમીરવંત પાત્રો વાંચીને વાચકોના રૂવાડા ઊભા થઈ જાય છે. 12. કલ્પનાનો રંગ ચડાવવો, વાત કે પ્રસંગને પોતાની કલ્પનાથી વધુ સુંદર બનાવવી. વાક્ય: મેઘાણીજીએ કેટલીક લોકકથાઓમાં પોતાની કલ્પનાનો રંગ ચડાવીને લોકોને ગમે એવી બનાવી. 4. સમાનાર્થી શબ્દો, બે સમાનાર્થી શબ્દો. 1. મહેર કૃપા, દયા. 2. વાટરા, પ્રતીક્ષા. 3. વસવું મુશ્કેલ, કઠિન. 4. હાવજ સિંહ, કેસરી. 5. વેળા સમય, ટાણું. 6. પાદર ભાગોળ, સિંહ. 7. નેસ ઝૂંપડું, માલધારીઓનું રહેઠાણ. 8. મોરડું મુખ. 9. આથડવું રખડવું, ભટકવું. 10. મસલત વિચારણા, ચર્ચા. 11. રુધિર લોહી, રક્ત. 12. શૌર્ય વીરતા, શૂરવીરતા. 13. હતાશ નિરાશ, નાહિંમત. 14. આકાંક્ષા ઈચ્છા, મનોરથ. 15. દોસ્તી મિત્રતા, ભાઈબંધી. 16. પહાડ પર્વત, ગીરી. 17. નદી સરિતા, તટીની. 18. આંખ નયન, લોચન. 19. પ્રભુ ઈશ્વર, ભગવાન. 20. હૈયું હૃદય, ઉર. 21. આગ અગ્નિ, અનલ. 22. રીડ બૂમ, રાડ. 23. સાટુ કાજે, માટે. 24. નિવેદન અરજી, વિનંતી. 25. સુવિખ્યાત પ્રખ્યાત, નામાંકિત. 26. સોટો લાકડી, દંડો. 27. વોંકળો નાળું, ઝરણું. 28. તાસક રકાબી, થાળી. 5. વિરોધી શબ્દો. 1. ગુલામ આઝાદ સ્વતંત્ર. 2.
પરદેશી સ્વદેશી. 3. અહિંસક હિંસક. 4. રાજદ્રોહ દેશભક્તિ રાજભક્તિ. 5. મરેલા જીવતા. 6. જૂનું નવું. 7. વેદના આનંદ સુખ. 8. દોસ્ત મિત્ર દુશ્મન શત્રુ. 9. ઊંચી નીચી. 10. નાનકડું મોટું. 11. નજીક દૂર. 12. ઓછા બોલો વાચાળ વધુ બોલો. 13. શરમાળ અણશરમાળ બોલકું. 14. પ્રથમ છેલ્લું અંતિમ. 15. દાનવીર કંજૂસ. 16. દર્દ રાહત ખુશી. 17. સ્વીકારવું અસ્વીકારવું ત્યાગવું. 18. સફેદ કાળો. 19. લાંબો ટૂંકો. 20. ઉત્તમો કનિષ્ઠ અધમ. 21. નિર્ણય અનિર્ણય. 22. સહેલું અઘરું મુશ્કેલ. 23. નિષ્ફળ સફળ. 24. હતાશ આશાવાન ઉત્સાહી. 25. અજાણ્યા જાણીતા. 26. આવકારો તિરસ્કાર અનાદર. 27. ઉપર નીચે હેઠે. 28. પૂરું અધૂરું. 29. વિકરાળ સૌમ્ય શાંત. 30. સાચકલા કાલ્પનિક ખોટા. 31. વસમુખ સરળ સુગમ. 32. મહેર ક્રોધ અણગમો. પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નો અને ઉત્તરો. 1. વાતચીત વિભાગ. 1. કઈ વાત પ્રસંગ તમને ગમ્યા? કેમ? જવાબ. મને 14 વર્ષની ચારણકન્યા હીરબાઈ દ્વારા પોતાની વાછડીને બચાવવા વિકરાળ સિંહ સામે સોટો વીંઝીને તેને ભગાડી દેવાનો પ્રસંગ ખૂબ ગમ્યો. નાની બાળકીની આ નીડરતા અને શૂરવીરતા પ્રેરણાદાયી છે. 2. કવિ કે લેખક કોને કહેવાય? જવાબ. જે વ્યક્તિ કાવ્ય કે કવિતાઓની રચના કરે તેને કવિ કહેવાય, અને જે વાર્તા, નાટક, નિબંધ કે અન્ય ગદ્ય સાહિત્ય રચે તેને લેખક કહેવાય. 3. તમને યાદ હોય તે કવિ અને લેખકોના નામ કહો. જવાબ. ઝવેરચંદ મેઘાણી, કવિ કલાપી, રવિન્દ્રનાથ ટાગોર, ઉમાશંકર જોશી, નર્મદ અને દલપતરામ. 4. તમને કવિ કે લેખક મળે તો તેમને કેવા પ્રશ્નો પૂછો? જવાબ. તેમને પૂછી શકાય કે તમને લખવાની પ્રેરણા ક્યાંથી મળે છે? તમે કવિતા કે વાર્તા રચવા માટે વિષયની પસંદગી કઈ રીતે કરો છો? 5. એવી કઈ વાતો છે જેના કારણે મેઘાણી કવિ અને લેખક બન્યા? જવાબ. બાળપણમાં ડુંગરાળ પ્રદેશો, પર્વતો અને નદીઓ વચ્ચેનો ઉછેર. કલાપી અને ટાગોરના કાવ્યોનો પ્રભાવ. તથા સૌરાષ્ટ્રના બહારવટિયા અને સંતોની રસપ્રદ વાર્તાઓએ મેઘાણીજીને કવિ અને લેખક બનવાની પ્રેરણા આપી. 6. તમને કુદરતી જગ્યાઓમાં ફરવાના કયા અનુભવ છે? જવાબ. મને જંગલ, નદી કિનારે અને પહાડી વિસ્તારોમાં ફરવા જઈ કુદરતી સૌંદર્ય અને શાંતિ અનુભવવાનો આનંદદાયક અનુભવ છે. 7. તમને કે તમારા ભાઈ, બહેન, મિત્રોને શું ભેગું કરવું ગમે? તમે તે બધું કઈ રીતે એકઠું કરશો? તે કહો. જવાબ. અમને જૂના સિક્કા, મોરપીંછ અને બાળગીતો એકઠા કરવા ગમે છે. અમે વડીલો, પુસ્તકો અને મિત્રો પાસેથી માહિતી મેળવીને તે એકઠું કરીએ છીએ. 8. હજારો વર્ષની જૂની પંક્તિઓ ઝવેરચંદની જેમ ગાવાનો પ્રયત્ન કરો. જવાબ. વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં પોતાના બુલંદ અવાજે ગાવાની પ્રવૃત્તિ કરવાની રહેશે. 9. એવું મેઘાણીનું કયું કામ છે કે જેથી તમને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય? જવાબ. કોઈ પણ સગવડ ન હોવા છતાં ઘોડા અને ઊંટ પર રખડપટ્ટી કરીને ગામડે ગામડેથી લોકસાહિત્ય અને લોકગીતોનો ખજાનો એકઠો કરવાનું તેમનું કામ જોઈને શાબાશ ઝવેરચંદ કહેવાનું મન થાય છે. 2. સાચું કે ખોટું કરો. 1. સિંધુડો ના કાવ્યો વાંચનાર કે સાંભળનારનો અંગ્રેજ સરકાર વિરુદ્ધ ગુસ્સો વધી જતો હતો. સાચું.
2. ઝવેરચંદ શરમાળ હતા પણ તેમને ઘણા મિત્રો હતા. સાચું. 3. ઝવેરચંદ પહાડ, ઝરણા, વનરાજી વચ્ચે મોટા થયા. સાચું. 4. પોતાની વાછરડીને સિંહથી બચાવનારી ચારણની છોકરીને જોઈને ઝવેરચંદે ચારણ કન્યા ગીત રચ્યું. સાચું. 5. ઝવેરચંદે બધી વાર્તાઓ જેમ બોલાતી હોય તેમ જ લખી છે. ખોટું. 6. મેઘાણીએ બાળકો, કિશોરો અને મોટેરા એમ બધા માટે ગીતો, વાર્તાઓ લખ્યા છે. સાચું. 7. હીરબાઈ, આલેખ કરપડો, જોગીદાસ ખુમાણ, દાના ભગત સત દેવીદાસ વગેરે જીવતા જાગતા માણસો હતા. સાચું. 8. ઝવેરચંદ મેઘાણી લોકકથાકાર તરીકે પ્રખ્યાત છે. સાચું. 3. રેખાંકિત શબ્દનો અર્થ શોધી લીટી દોરો. 1. બુલંદ અવાજે મોટા અવાજે. 2. વિકરાળ રાક્ષસ ભયાનક. 3. ખમીરવંતો અભિમન્યુ જોશીલો. 4. ભણીગણીને આકાંક્ષા હતી તીવ્ર ઈચ્છા. 5. હાકોટા સાંભળી બૂમો. 4. શબ્દના સાચા અર્થની પસંદગી. 1. પાનો ચઢાવવો પ્રોત્સાહન આપવું. 2. જપ્ત કરવું બળજબરીથી લઈ લેવું. 3. ખજાનો ખોલવો મૂલ્યવાન ભંડાર ખોલવો. 4. આંખમાં પાણી આવી જવું આંસુ નીકળી આવવા. 5. પ્રશ્નોના જવાબો. 1. મેઘાણીને ક્યાં ક્યાં ઉપનામ મળ્યા હતા? જવાબ. મેઘાણીજીને રાષ્ટ્રીય શાયર, પહાડનું બાળક, વિલાપી અને જનકરાજા જેવા ઉપનામો મળ્યા હતા. 2. લોકસાહિત્ય એકઠું કરવામાં મેઘાણીને કઈ કઈ તકલીફો પડી હતી? જવાબ. વાહનવ્યવહાર અને ભોજનની પૂરતી સગવડ ન હતી. મોટેભાગે ઘોડે કે ઊંટ પર રખડપટ્ટી કરવી પડતી. રેકોર્ડિંગની સગવડ ન હોવાથી અડધી રાત સુધી જાગીને હાથથી અક્ષરો ટપકાવવા પડતા હતા. 3. ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા? જવાબ. બાળપણમાં પિતાની નોકરીને કારણે દાઠા, ચોક, ચોટીલા, બાબરા, લાખાપાદર જેવા ડુંગરાળ પ્રદેશોમાં જવાનું થયું. ત્યાંના ખેતર પાદર, પર્વત, ધરા અને બખોલો તેમના બાળપણના સાથી હતા, જેથી તેઓ પોતાને પહાડનું બાળક માનતા હતા. 4. ઝવેરચંદ વેકેશનમાં લાખાપાદર શા માટે પહોંચી જતા? જવાબ. લાખાપાદર પોલીસ થાણા નજીકની ઊંચી ભેખડ, ચમનીઓ વોંકળો, ગોમુખી ગંગા, ઊંડા દરા અને ડુંગરની બખોલો તેમને આકર્ષતા હતા, તેથી રજાઓ પડતા જ તેઓ ત્યાં પહોંચી જતા. 5. વેણીના ફૂલ અને કિલ્લોલ પુસ્તકો કેમ ગમી જાય એવા છે? જવાબ. કારણ કે આ બંને પુસ્તકોમાં બાળકો અને કિશોરો માટે સુંદર, મધુર અને ગમી જાય એવા અદ્ભુત ગીતો આપેલા છે. 6. કારણ લખો. 1. સિંધુડો ના સર્જકને 2 વર્ષની સજા ફટકારવામાં આવી કારણ કે સિંધુડો ના કાવ્યો લોકોમાં દેશભક્તિ અને શૌર્ય જગાડતા હતા તથા અહિંસક યુદ્ધનો ભાવ ભભૂકાવતા હતા, જેથી પરદેશી સરકારે તેમના પર રાજદ્રોહનો આરોપ મૂક્યો હતો. 2. ઝવેરચંદનો કાવ્ય રચવાનો શોખ વધતો જતો હતો કારણ કે મિત્રો પદ્યો રચે તો પણ ગાવાનું કામ ઝવેરચંદ જ કરતા અને તેમને રચેલા પદ્યથી શાળા માટે 25 રૂપિયાનું ઇનામ મળ્યું હતું. 3. ઝવેરચંદના મિત્રોએ તેમને વિલાપી નામ આપ્યું કારણ કે તેઓ હાઈસ્કૂલના અભ્યાસ દરમિયાન કવિ કલાપીના કાવ્યો અત્યંત દર્દભરી રીતે ગાતા હતા. 4. કોલેજમાં ઝવેરચંદ તરફ સૌનું ધ્યાન ખેંચાતું કારણ કે તેમનો પોશાક અન્યોથી જુદો હતો. તેઓ લાંબો સફેદ કોટ, ધોતિયું, બગસરાનો ફેંટો કે બેંગ્લોરી ટોપી, સ્લીપર પહેરતા અને તેમની ઊંડી આંખો તથા મર્દાનગીભરી ચાલ આકર્ષક હતી. 5. મેઘાણી બારોટ, ચારણ, ગૃહિણીઓ પાસે લોકસાહિત્ય માટે જતા કારણ કે આ લોકો પાસે પરંપરાથી જળવાયેલા લોકગીતો અને લોકકથાઓનો સમૃદ્ધ ખજાનો હતો. 7. ઘટનાક્રમ ગોઠવો. 111
એક સૌરાષ્ટ્રમાં ગામડે ગામડે ફરે. 2 એ વ્યક્તિએ ખાસ કામ કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણે. 3 લોકો વાત કરે તે નોંધ લે. 4 જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખી લે. 5 મળેલી વાત પરથી વાર્તા બનાવે. 6 ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. 7 આવા ગીત અને વાર્તાઓ ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. 8 કોષ્ટકની સરખામણી વિગત. 1 ઝવેરચંદ મેઘાણી. 1 પહેરવેશ બેંગ્લોરી ઘાટની ટોપી, લાંબો સફેદ કોટ, ધોતિયું, ચોકડીવાળો ફેંટો. 2 શારીરિક દેખાવ, ભીનોવાન, મોટી ઊંડી આંખો, ગૂંચળિયાળા વાળ. 3 સ્વભાવ શરમાળ, ઓછા બોલા, હિંમતવાન. 4 આપેલું નામ વિલાપી, જનકરાજા. 5 વિશેષતા લોકસાહિત્યવાળા, રાષ્ટ્રીય શાયર. 2 સ્વામી વિવેકાનંદ. 1 પહેરવેશ ભગવો સાફો અને ભગવી આંગળી વસ્ત્રો. 2 શારીરિક દેખાવ, તેજસ્વી ચહેરો, ભરાવદાર શરીર, પ્રભાવી આંખો. 3 સ્વભાવ ગંભીર, નીડર, દયાળુ અને સેવાભાવી. 4 આપેલું નામ નરેન્દ્ર. 5 વિશેષતા વિશ્વધર્મ પરિષદમાં ભારતનું ગૌરવ વધારનાર. 9 ઝવેરચંદ મેઘાણીનું પાત્રાલેખન 100 શબ્દોમાં. ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અમર કવિ, લેખક અને સંશોધક હતા. ગાંધીજીએ તેમને રાષ્ટ્રીય શાયર નું બિરુદ આપ્યું હતું. તેમનો જન્મ 28 ઓગસ્ટ 1896ના રોજ ચોટીલામાં થયો હતો. બાળપણથી જ ડુંગરાળ પ્રદેશોમાં ભ્રમણ કરવાને કારણે તેઓ પોતાને પહાડનું બાળક કહેવડાવતા. તેઓ સ્વભાવે શરમાળ અને ઓછાબોલા હતા, પરંતુ તેમનો કંઠ બુલંદ અને મધુર હતો. તેમણે સૌરાષ્ટ્રના ખૂણે ખૂણે રખડીને ચારણો, બારોટો અને ગૃહિણીઓ પાસેથી લોકગીતો અને લોકકથાઓ એકઠી કરી. સિંધુડો કાવ્યસંગ્રહથી દેશભક્તિનું પાનું ચડાવવા બદલ તેમને જેલસજા પણ થઈ હતી. સૌરાષ્ટ્રની રસધાર, વેણીના ફૂલ અને કિલ્લોલ તેમની જાણીતી કૃતિઓ છે. લોકસાહિત્યનું જતન કરનારા મહાન સર્જક ગુજરાતીઓના હૃદયમાં સદા અમર રહેશે. 10 તળપદા શબ્દોનો વાક્યપ્રયોગ. 1 ચ્યાં, તમે કાલે સાંજે ચ્યાં ગયા હતા? 2 સેતર, દાદાજી સવારે જ સેતર ભેગા થઈ ગયા છે. 3 નેહાર, ઘંટ વાગતા જ બાળકો નેહાર જવા નીકળ્યા. 4 અડાળી, દાદીમાં અડાળીમાં ગરમ ચા પીવે છે. 11 ગદ્યખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. અમે બધા મિત્રના નેસમાં બેઠા હતા. સૂર્ય હજી હમણાં જ આથમેલો. રોળકોળ હોવાથી હજી અંધારું ઉતર્યું નહોતું. તેવામાં સાવજના હોંકારા સંભળાયા. અમે બધા લાકડીઓ લઈને અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની વોડકીનો શિકાર કરેલો અને એક ચારણ છોકરી ડાંગ લઈને સાવજની સામે થયેલી.